આ નાસ્તો બનાવવા માટે ના મહેનત લાગશે ના કોઈ ઝંઝટ, બસ રેગ્યુલર પૌવા અને બટેટા સાથે નાસ્તો ક્રિસ્પી બનવાની સાથે સ્વાદમાં એટલો ટેસ્ટી બનશે કે તેને ખાવાની મજા આવી જશે. તો અચાનક મહેમાન આવવાના હોય કે સાંજે નાની મોટી ભૂખ કે બાળકોના લંચ બોક્સ માટે ઘરના રેગ્યુલર મસાલા સાથે બનતો આ નાસ્તો એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવો છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં નાસ્તા માટે બટેટાને બાફવા મેં કુકરમાં થોડા પાણીને ગરમ કરી દીધેલું છે. સેન્ટરમાં રાખેલા કાંઠા ઉપર આ રીતની કાણાવાળી ડીશને રાખી દઈએ. હવે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના બટેટા લીધેલા છે, તેને ડીશ ઉપર રાખી દઈએ. તો આપણે બટેટાને પાણીમાં નહીં પણ પાણીની વરાળે બાફવાના છે. તો કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ અને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર 4 વિસલ કરી લઈએ. તો આપણા બટેટા બફાય છે ત્યાં સુધી નાસ્તામાં એડ કરવા માટે મેં 1 કપ જેટલા પોહા લીધેલા છે. તો રેગ્યુલર બટેટા પોહા માટે જે પોહા વાપરતા હોય તે જ લીધેલા છે. પોહામાં પાણી એડ કરીને તેને સારી રીતે ધોઈ લઈએ અને હવે ધોવાયેલા પોહાનું બધું જ પાણી ચાયણાની મદદથી કાઢી લઈએ. પોહાને થોડા પ્રેસ કરીને સ્પ્રેડ કરી દઈએ જે ડ્રાય થઈ જાય. તો 4 થી 5 વિસલ પછી આપણું કુકર ઠરી ગયું છે. હવે તેને ખોલી લઈએ અને બટેટાને છરીની મદદથી ચેક કરીએ તો તે સારી રીતે બફાઈ ગયા છે. તો બટેટું ગરમા ગરમ હોય ત્યારે જ તેમાંથી છાલના ભાગને કાઢી લઈએ. તો બટેટાની છાલ નીકળી ગયા પછી તેને પંખા નીચે 5 થી 10 મિનિટ માટે ઠંડા કરી લઈએ. હવે નાસ્તાનો મિક્સર બનાવવા માટે પોહાને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. હવે મેં બાફેલા બટેટાને ઠંડા કરી દીધેલા છે. એક બટેટાને લઈને ખમણીને મિક્સરમાં એડ કરી દઈએ. તો બટેટાને ખમણવાથી તે એકદમ સારી રીતે મિક્સરમાં ભળી જાય છે. તો મેં બંને બટેટાને ખમણી લીધેલા છે. તો જેને એકદમ સહેલુંમાં 1 કપ પોહા સાથે આપણે 1 કપ જેટલા બાફેલા બટેટા લેવાના છે. હવે તેમાં 1/4 કપ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી, 1/4 કપ જેટલા ઝીણા સુધારેલા કોથમીરના પાન, તીખાશ માટે 2 નંગ જેટલા લીલા મરચાના ટુકડા અને મસાલામાં 1 ચમચેલો શેકેલા જીરાનો પાવડર, 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલો ગરમ મસાલા પાવડર અને અડધી ચમચી કસૂરી મેથીને એડ કરી દઈએ. સાથે 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 પિંચ જેટલો સંચળ પાવડર એડ કરી દઈએ. સાથે નાસ્તાને ખાટો મીઠો સ્વાદ દેવા માટે 1 ચમચી જેટલો લીંબુનો રસ અને 1 ચમચી ખાંડ એડ કરી દઈએ. અને મેં 2 મોટી ચમચી જેટલા અધકચરા ક્રશ કરેલો સિંગદાણાનો ભૂકો લીધેલો છે, જેનાથી નાસ્તાનો સ્વાદ એકદમ વધી જાય છે. તો હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે આપણે મિક્સરને ભેગું કરવાનું છે. તો મેં અહીંયા ચણાનો લોટ લીધેલો છે. તો ઘરમાં રહેલી આ રીતની મોટી ચમચીના માપથી ફક્ત 4 મોટી ચમચી જેટલો લોટ મિક્સરમાં એડ કરી દઈએ. અને હવે બધી જ વસ્તુને મિક્સ કરતા જઈને મિક્સરને ભેગું કરી લઈએ. તો મિક્સરને ભેગું કરતી વખતે આપણે તેને થોડું પ્રેસ કરતું જવાનું છે, જેથી પોહા એકદમ સારી રીતે મિક્સરમાં ભળી જાય. તો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ મિક્સ થઈને મિક્સર આ રીતનું ભેગું થઈને લોટ જેવું તૈયાર થઈ ગયું છે. જો આ સમયે મિક્સર છૂટું રહેતું હોય તો ફક્ત 1 થી 2 ચમચી જેટલો લોટ વધુ એડ કરી દેજો. તો નાસ્તા માટેનું આપણું મિક્સર તૈયાર થઈ ગયું છે. અહીંયા મિક્સરમાં મેં જેટલા પોહા લીધેલા છે તેટલા જ પ્રમાણમાં બાફેલા બટેટા લીધેલા છે. બંનેનું માપ સરખું રાખેલું છે. નાસ્તાના મિક્સરમાં પોહા મિક્સરમાં રહેલા પાણીને એબ્ઝોર્બ કરીને મિક્સરને એક બાઇન્ડિંગ આપે છે, જ્યારે બાફેલા બટેટાને લીધે નાસ્તો સોફ્ટ તૈયાર થાય છે. સાથે આપણે મિક્સરમાં થોડો ચણાનો લોટ એડ કરેલો છે. લોટ એડ કરવાથી મિક્સરને એક બાઇન્ડિંગ મળે છે અને ચણાના લોટને લીધે નાસ્તો ક્રિસ્પી તૈયાર થાય છે. ચણાના લોટની જગ્યાએ તમે ચોખાના લોટનો ઉપયોગ પણ કરી શકો છો. બસ લોટ એડ કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે લોટનું પ્રમાણ આપણે વધુ પડતું નથી લેવાનું. નાસ્તાનું મિક્સર બસ બાઇન્ડ થઈ જાય તેટલો જ આપણે તેમાં લોટ એડ કરવાનો છે. તો હવે મિક્સરને જરા પણ રેસ્ટ નથી આપવાનો, ફટાફટ નાસ્તાને બનાવી લઈએ. તો હવે આપણે મિક્સરને જરા પણ રેસ્ટ નથી આપવાનો, નહીં તો મિક્સર ઢીલું થઈ જશે. તો થોડું મિક્સર હાથમાં લઈને તેમાંથી નાની સાઇઝનો બોલ તૈયાર કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે પરફેક્ટ બાઇન્ડિંગ સાથે આપણો નાસ્તાનો બોલ તૈયાર થયો છે. આ બોલને પ્રેસ કરીને તમે તેને ટિક્કીનો શેપ પણ આપી શકો છો, પણ હું તેને થોડો પ્રેસ કરી લઈશ અને પછી આંગળીની મદદથી તેને હાર્ટ શેપ આપી દઈશ. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ શેપ સાથે આપણો નાસ્તો તૈયાર થયો છે. તો હવે આ રીતના બધા જ નાસ્તાને તૈયાર કરી લઈએ. હવે નાસ્તાને તળવા માટે મેં તેલને ગરમ કરી લીધેલું છે. ગરમ તેલમાં નાસ્તાને એડ કરી દઈએ. તો મેં કઢાઈમાં સમય તેટલો નાસ્તો એડ કરી દીધેલો છે. શરૂઆતમાં આપણે તેને પલટાવવાની ઉતાવળ નથી કરવાની. તો લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે. હવે નાસ્તાને હળવે હાથે પલટાવતા જઈને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર તળી લઈએ. તો એ નાસ્તાને આપણે ધીમા ગેસ પર નથી તળવાનો, નહીં તો તે તેલને એબ્ઝોર્બ કરીને સોગી થઈ જશે. તો નાસ્તાને તળાતા લગભગ 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે તે બહારથી એકદમ ક્રિસ્પી અને કુરકુરો તૈયાર થયો છે. તળાયેલા નાસ્તાને ઝારામાં લઈ લઈએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો આપણો બટેટા અને પોહાનો ટેસ્ટી નાસ્તો તૈયાર થયો છે.
હવે નાસ્તા સાથે ખાવાની મજા આવે તેવી ચટણી બનાવવા માટે મિક્સર જારમાં અડધા કપ જેટલા કોથમીના પાન સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે અડધા કપ જેટલા ફુદીનાના પાન, 2 થી 3 નંગ જેટલા તીખા લીલા મરચાં, અડધો ઇંચ જેટલા આદુના ટુકડા, 2 થી 3 લસણની કળી અને ચટણીને થિકનેસ આપવા માટે 1 મોટી ચમચી જેટલી દાળેની દાળ એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલો ચાટ મસાલા પાવડર, 1 પિંચ જેટલો સંચળ પાવડર, અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી જેટલો લીંબુનો રસ અને અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ. સાથે ચટણીને ક્રીમી ટેક્સચર દેવા માટે તેમાં 4 મોટી ચમચી જેટલું દહીં એડ કરી દઈએ. અને હવે ચટણીનો કલર એકદમ સરસ જળવાઈ રહે તેના માટે 1 નંગ જેટલો બરફનો ટુકડો એડ કરી દઈએ. તો ચટણીને પેસ્ટને આપણે થીક રાખવાની છે એટલે પીસતી વખતે આપણે પાણી એડ નથી કરવાનું. હવે તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણી ચટણીની આ રીતની થીક અને ક્રીમી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો હવે મેં અહીંયા 1 કપ જેટલું દહીં લીધેલું છે. તેમાં ગ્રાઇન્ડ કરેલી ચટણીની પેસ્ટને એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો ચટણીની પેસ્ટ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને એકદમ ક્રીમી ટેક્સચર સાથે આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. તો રેગ્યુલર પૌવા, બટેટા અને ઘરના સિમ્પલ મસાલા સાથે નાસ્તો સ્વાદમાં બહુ જ ટેસ્ટી તૈયાર થયો છે. તેને એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવો છે. નાસ્તો બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે નાસ્તામાં જેટલા પોહા લેતા હોય તેટલા જ પ્રમાણમાં બાફેલા બટેટા લેવાના છે. સાથે બંનેને આપણે એકદમ ડ્રાય કરી લેવાના છે. તેમાં જરા પણ પાણીનો ભાગ નથી રહેવા દેવાનો. સાથે નાસ્તાના બાઇન્ડિંગ માટે મસાલા સાથે થોડો ચણાનો લોટ એડ કરવાથી મિક્સરને એક બાઇન્ડિંગ મળે છે અને નાસ્તો ક્રિસ્પી તૈયાર થાય છે. સાથે નાસ્તાને તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે જેથી તે એકદમ ક્રિસ્પી તૈયાર થાય. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.